હેલો એવરીબડી, વેલકમ ટુ કાજલ્સ કિચન. આજે અહીં આપણે એક ચાટની રેસીપી મતલબ વડાપાવની રેસીપી જોવાના છીએ, જેના માટે સૌથી પહેલા હું સ્ટફિંગ બનાવીશ અને એના માટે એક પેનમાં મેં થોડું તેલ લીધેલું છે. તમે બટર પણ લઈ શકો છો. એમાં હું રાઈ, જીરું અને હિંગ ઉમેરીશ. થોડા લીલા મરચાં વાટેલા છે એ હું અહીં નાખીશ અને પછી થોડું હળદર અને ગરમ મસાલો ઉમેરીશ. તેલની અંદર જ મસાલો નાખવાનું કારણ એ હોય છે કારણ કે એનો કલર ખૂબ સારો આવે છે. અને થોડા મારી પાસે અહીં બટેટા છે બાફેલા, એને મેં મેશ કરી લીધેલા છે. હવે એ બટેટાનો માવો અહીં ઉમેરીશ અને પ્રોપર આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું. જો તમે ધારો તો મરચાંની ભૂકી નાખી શકો છો, પરંતુ રિયલ જે લારીમાં મળતા હોય એ વડાપાવના ટેસ્ટમાં મરચાંની ભૂકી નથી હોતી, એમાં ગરમ મસાલો વધારે હોય છે. પછી મીઠું અને લીંબુનો રસ બંને વસ્તુઓ આપણે છેલ્લે એડ કરી પ્રોપર મિક્સ કરી આપણે એના બોલ્સ વાળવાના છે. હવે આ રીતે વડાપાવના જે પાવનું સ્ટફિંગ છે એ આપણું રેડી થઈ ગયું છે. ત્યારબાદ આપણે ચણાના લોટનો ઘોળ પ્રિપેર કરવાનો છે. એના માટે મેં અહીં લીધેલું છે ચણાનો લોટ. એમાં હું ઉમેરીશ ખાવાનો સોડા, મીઠું અને અજમો. થોડું પાણી નાખતા જઈશું અને ચણાના લોટનો ઘોળ આ રીતે પ્રિપેર કરી લેશું. ના તો બહુ જાડું, ના તો બહુ પતલું, આ રીતે આપણે એનો ઘોળ પ્રિપેર કરવાનો છે. ત્યારબાદ જે આપણું સ્ટફિંગ છે એમાંથી બટેટાના બોલ્સ વાળી ચણાના લોટમાં કોટ કરી અને ડીપ ફ્રાય કરવાના છે. મેં અહીં સાઈઝ મોટી રાખેલી છે વડાની, કારણ કે મારી પાસે જમ્બો સાઈઝના પાઉં હતા જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. તમારી પાસે જો સ્મોલ સાઈઝના પાઉં હોય તો તમે પાઉંના સાઈઝના હિસાબથી વડાનો શેપ રાખી શકો છો, પણ મેં અહીં મોટી સાઈઝના વડા રાખેલા છે. હવે ગોલ્ડન બ્રાઉન ન થાય, ક્રિસ્પી ના થાય ત્યાં સુધી પલટ કરતા જવાનું અને બધી જ બાજુથી પ્રોપર આપણે વડાને ડીપ ફ્રાય કરી લેવાના છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતે ખૂબ જ ગરમ તેલ આપણે રાખવાનું છે અને બધી જ બાજુથી પ્રોપર ક્રિસ્પી આપણે કરવાના છે. એક બાજુથી કાચા રહે એવું આપણે નહીં કરીએ. ત્યારબાદ ગ્રીન ચટણી માટે મેં અહીં લીધેલું છે કોથમરી, લીલા મરચાં, મીઠું, થોડી ખાંડ, લીંબુનો રસ અને શિંગદાણા. આ બધી જ વસ્તુઓ ઉમેરી થોડું પાણી નાખી અને ગ્રીન ચટણી આપણે બનાવી લેશું, કારણ કે ચાટની અંદર જો આપણી ઘરની બનાવેલી કોથમરીની ગ્રીન ચટણી ના હોય તો એનો સ્વાદ નથી સારો લાગતો. તમારી પાસે આદુ લસણ હોય તો તમે એ પણ ચટણીમાં ઉમેરી શકો છો. હવે પાવને હું વચ્ચેથી કટ કરી બંને સાઈઝથી હું પ્રોપર શેકી લઈશ. જો તમે શેક્યા વગર જ એમ જ કાચું રાખવા માંગો તો તમે રાખી શકો છો, પરંતુ મને કે મારા ઘરમાં કોઈને શેક્યા વગર નથી ભાવતું, એટલે મેં બંને બાજુથી પ્રોપર શેકી લીધું છે બટર સાથે. હવે પાવ શેકાઈ ગયા બાદ સૌથી પહેલા હું લેયર કરીશ લસણની તીખી ચટણી અને સોસ, બંનેને મિક્સ કરી અને એનું એક હું કોટિંગ કરીશ, કારણ કે એ ટેસ્ટ બધાને ભાવે છે. તમે સ્કીપ પણ કરી શકો છો અથવા ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. હવે એમાં હું સૂકી લાલ મરચાંનું અને લસણની ચટણી ઉમેરીશ અને જે આપણું વડું છે એને મૂકીશ. આ રીતે તૈયાર છે વડાપાઉં. જરૂરથી કહેજો